નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આજથી શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હાઈટેક સ્ટુડિયોનું લોકાર્પણ કરવામાં આવશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિબન કાપી સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત પણ લીધી। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની મુખ્યમંત્રીએ કરી પ્રશંસા। 6.5 કરોડની જનતા સુધી પહોંચવાનો ગુજરાત ફર્સ્ટનો આ ભગીરથ પ્રયાસ। રાજ્યના 34 જિલ્લામાં ગુજરાત ફર્સ્ટ કરશે મહાયાત્રા। 90 દિવસમાં 10,000 કિલોમીટરના પ્રવાસ સર કરશે આ યાત્રા। તમારા જિલ્લામાં તમારા આંગણે આવશે ગુજરાત ફર્સ્ટની ટીમ। સ્ટુડિયો સુધી આવવાની વાત હવે બની ભૂતકાળ। ડિજિટલ સ્ટુડિયો હવે આવશે તમારા શહેર, તમારા ગામ, તમારા દ્વાર। કરીશું ગુજરાતના વિકાસની વાત અને સ્થાનિક પ્રશ્નોને આપીશું વાચા। ધર્મ ધરોહરથી લઈને સાંસ્કૃતિક વિરાસત સુધી કરીશું યાત્રા। રાજનીતિથી લઈ ગ્રાઉન્ડ રિયાલિટીનો મેળવીશું તાગ। નેતા, અભિનેતા, લોક કલાકારો સાથે કરીશું સીધો સંવાદ। ઉદ્યોગકારો, પશુપાલકો, વિવિધ સંસ્થાઓ સાથે કરીશું સંવાદ। સ્ટુડિયો ઓન વ્હીલ્સથી કરીશું લાઈવ પોડકાસ્ટ। ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓનો મહારથ। મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યક્રમ થયો અને તેમણે સ્ટુડિયો ઓન વ્હીલ્સની પ્રશંસા પણ કરી। ખાસ કરીને ગુજરાત ફર્સ્ટની આ મુહિમની પ્રશંસા કરી કે જે હવે લોકો સુધી પહોંચવા માટે આ માર્ગ અપનાવ્યો છે। લોકો સ્ટુડિયો સુધી આવી પોતાના પ્રશ્નો આપતા, રિપોર્ટર જે જતા, પરંતુ હવે આખો એક સ્ટુડિયો જે લોકો સુધી પહોંચશે। મુખ્યમંત્રીએ પણ આ પ્રયાસોને બિરદાવ્યા। તેની સાથે સાથે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા। ગુજરાત ફર્સ્ટ જે સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે હવે આ નવી મુહિમ શરૂ કરી છે। ધર્મ ધરોહરથી લઈને સાંસ્કૃતિક વિરાસત સુધી દરેક મુદ્દાને સમાવી લેવાનો આ એક પ્રયાસ છે, જેમાં કલાકારોથી લઈને નેતા, અભિનેતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ, સામાન્ય જનતા સુધી પહોંચવાનો પ્રયાસ, ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો પ્રયાસ, પોડકાસ્ટથી લઈને રિપોર્ટિંગ, તમામ જવાબદારીઓ પોતાના ખમતી ધર ખભા પર ઉઠાવીને ગુજરાત ફર્સ્ટની ટીમ આગળ વધી રહી છે સ્ટુડિયો ઓન વ્હીલ્સની સાથે, જે ગુજરાતભરમાં યાત્રા કરશે અને ખૂણે ખૂણે ગુજરાતીઓની ભાવના અને અથાગ મહેનતથી જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શરૂ થયેલી આ ગુજરાતની વિકાસ યાત્રા, મોદીજી અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ એક ટીમ તરીકે રાત દિવસ જોયા વગર મહેનત કરી, ત્યારે આજે આપણું ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે। મોદી સાહેબના શાસનકાલથી લઈને ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાલ સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને, સૌ સમાજોને, સૌ જ્ઞાતિઓને, સૌ ક્ષેત્રને વિકાસ માટે, એમના કામો માટે, તેમના પરિવારજનોના સપના સાકાર થાય તે માટે જે રીતે કામગીરી થઈ છે અને પ્રત્યેક ગુજરાતીઓનો તેમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે। આ ગુજરાતીઓની ખમીરતા દેશ અને દુનિયા સુધી પહોંચાડવામાં આપણી ચેનલનો બી ખૂબ મહત્વનો ફાળો રહે તેવી આપને શુભકામનાઓ। ખાસ કરીને આપણે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષમાં કોઈક ને કોઈક વ્યક્તિને કંઈક ને કંઈક વસ્તુ મળી જ છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે વાત કરીએ કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે અને આપ એક સૌથી યુવા ઉપમુખ્યમંત્રી બી છો, સૌથી યુવા રાજનીતિમાં બી આવેલા વ્યક્તિ છો, તો ખાલી યુવાઓ માટે શું સંદેશ આપશો? યુવાઓ માટે કદાચ તમને નહીં ગમે, પરંતુ યુવાઓએ ક્યારે બી કોઈ બી પ્રકારની વહેમ કે કોઈ બી પ્રકારના ખોટા મેસેજો, એ પછી વોટ્સએપ પર હોય, યુટ્યુબ પર હોય કે પછી ચેનલો પર હોય, એને સંપૂર્ણ રીતે એકવાર માટે જે ન્યૂઝ જોઈએ છે તેને વેરીફાઈ જરૂરથી કરવું જોઈએ કે ખરેખર આમાં સત્ય હકીકત શું છે, અને એના પછી જ પોતાનું મંતવ્ય કોઈ બી વિષયની અંદર બનાવવો જોઈએ। ચાહે એ સારી વાત હોય કે ખરાબ વાત હોય, બધી જ વાતની અંદર હું એવું માનું છું કે આપણે કોઈ બી ન્યૂઝ કે કોઈની બી વાત સાંભળીને ડાયરેક્ટ ઇન્સ્પાયર થવાની બદલે વાતની ગહેરાઈ સુધી જઈએ અને સાચા વિષયોને જાણીને પછી આગળ નિર્ણય લઈએ। ખૂબ ખૂબ ધન્યવાદ સર। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ યુવાનોને પણ અપીલ કરી છે કે હંમેશા પોતાના વિચારોને પહેલા વિકસાવો,
સ્થિતિ શું છે, ઘટના શું છે, તેના ઊંડાણ સુધી પહોંચો. આ એક પ્રયાસ જે ગુજરાત ફર્સ્ટની ટીમ તરફથી કરવામાં આવ્યો છે, જે પ્રયાસને પણ તેમણે બિરદાવ્યો અને એ પણ શુભેચ્છા પાઠવી કે જન જન સુધી પહોંચીને ગુજરાત ફર્સ્ટ તેની પોતાની જવાબદારી નિભાવવામાં અવ્વલ રહે. ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ હાઈટેક સ્ટુડિયોનું લોકાર્પણ કરવામાં આવ્યું. રિબન કાપીને આ સ્ટુડિયોને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ જે હવે ગુજરાતભરમાં યાત્રા કરશે. ગુજરાતની વિકાસની વાતથી લઈ સ્થાનિક પ્રશ્નોને વાચા આપશે. ધર્મ ધરોહરથી લઈ સાંસ્કૃતિક વિરાસત સુધી તમામ પાસા આવરી લેવાશે. રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટીનો પણ તાગ મેળવશે. અહીં સૌથી મોટી વાત 6.5 કરોડની જનતા અને આ જનતાની સાથે સીધો પ્રત્યક્ષ સંપર્ક સાધવાનો આ પ્રયાસ. 90 દિવસમાં 10,000 કિલોમીટરનો પ્રવાસ સર કરશે આ ગુજરાત ઓન વ્હીલ સ્ટુડિયો. આ યાત્રા જે થઈ રહી છે, આ યાત્રા છે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવાની. તમારા જિલ્લામાં તમારા આંગણે આવશે ગુજરાત ફર્સ્ટની ટીમ. આ માત્ર એક ન્યૂઝ માટે કે એક ખબર માટેની વાત નથી, લોકોના પ્રશ્નને વાચા આપવાની વાત છે. તેની સાથે સાથે એક વૈચારિક અને સમૃદ્ધ સમાજના નિર્માણનો સંકલ્પ છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, લાઈવ ઇન્ટરવ્યુ સ્પેસ પણ છે તેમાં. આ ઉપરાંત જે અત્યંત આધુનિક ટેકનોલોજી છે તેને પણ અહીં સમાવિષ્ટ કરવામાં આવી છે. આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ જેમાં 24/7 લાઈવ બ્રોડકાસ્ટ અવેલેબલ છે, એટલે ક્યારેય પણ કોઈના પણ પ્રશ્નોને સીધા ટેલિકાસ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે આ સ્ટુડિયો. તેની સાથે સાથે લક્ઝુરિયસ એમ્બિયન્સ છે, એક એવું સ્થાન કે જ્યાં તમે તમારા પ્રશ્નો પણ રજૂ કરી શકો, તમારા વિચારો પણ રજૂ કરી શકો અને તમારો મત પણ રજૂ કરી શકો. આ લક્ઝુરિયસ એમ્બિયન્સ સાથે સ્ટુડિયો ઓન વ્હીલ્સ જે ગુજરાતભરમાં 90 દિવસ સુધી ફરશે અને લગભગ હજારો કિલોમીટરની યાત્રા છે તે કરશે. આજથી તેનો શુભારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ હાઈટેક સ્ટુડિયોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભૂપેન્દ્રભાઈ પટેલે રિબિન કાપીને સ્ટુડિયો ઓન વ્હીલ્સની પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા લોકાર્પણમાં અને ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની બંનેએ સરાહના કરી. 6.5 કરોડની જનતા સુધી પહોંચવાનો ગુજરાત ફર્સ્ટનો આ એક વૈચારિક પ્રયાસ છે. રાજ્યના 34 જિલ્લામાં યાત્રા કરશે અને આ મહાયાત્રા થકી ગુજરાતના જન જન સુધી પહોંચવાનો પ્રયાસ કરાશે. 34 જિલ્લામાં ફરશે આ મહારથ. 90 દિવસમાં 10,000 કિલોમીટરનો પ્રવાસ કરશે અને તમારા જિલ્લામાં તમારા આંગણે તમારા દ્વાર સુધી આવશે. પહેલાના સમયમાં જે રીતે મીડિયા ઓપરેટ થતું કે જે સ્ટુડિયો એક જ સ્થાન પર રહેતો, પરંતુ હવે સ્ટુડિયો સુધી આવવાની વાત ભૂતકાળ બની ગઈ છે. અત્યંત આધુનિક ટેકનોલોજીના સહારે હવે સ્ટુડિયો તમારા સુધી આવી રહ્યો છે અને આ સ્ટુડિયો છે ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ. ગુજરાતના વિકાસની વાત અને સ્થાનિક પ્રશ્નોની સાથે સાથે ગુજરાતના વૈચારિક સમાજને વધુ સમૃદ્ધ બનાવવાનો આ એક પ્રયાસ છે. સાંસ્કૃતિક વિરાસતથી લઈને પરંપરાઓ, ધર્મ ધરોહર, આ ઉપરાંત અત્યાર સુધીના જે પણ ઐતિહાસિક ધરોહર છે તેનું જતન નેતા, અભિનેતા, લોક કલાકારોની સાથે સાથે સામાન્ય જનતાને પણ મળવાની વાત. ઉદ્યોગકારો, પશુપાલકો, વિવિધ સંસ્થાઓ સાથે સીધા સંવાદ, તેની સાથે સાથે તમામ સ્થાનિકોની સમસ્યાને વાચા આપવાની વાત. ગુજરાત ફર્સ્ટનો જનરથ જે મુદ્દાઓનો મહારથ છે, જે ગુજરાતના છેવાડા સુધી પહોંચીને લોકોની સમસ્યા જાણશે, લોકોના વિચાર જાણશે. જે રીતે મુખ્યમંત્રીએ આ પ્રયાસને બિરદાવ્યો, તેમની સાથે સાથે ડેપ્યુટી સીએમએ પણ આ પ્રયાસને બિરદાવ્યો અને સાથે એ પણ જણાવ્યું કે આ પ્રયાસ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે ગુજરાતના વિકાસની યાત્રામાં. મુખ્યમંત્રીએ સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત પણ લીધી અને તેને નિરીક્ષણ પણ કર્યું કે કયા કયા સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. ગુજરાત ફર્સ્ટના વિચાર અને પ્રયાસોની પણ તેમણે સરાહના કરી. તો આ પ્રસંગે જ્યાં ન માત્ર ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ પરંતુ તેમની સાથે અમારા એમડી પણ ઉપસ્થિત રહ્યા. રાજ્યના 34 જિલ્લામાં જ્યારે ગુજરાત ફર્સ્ટ આ મહાયાત્રા કરવાનું છે, સૌથી પહેલા મુખ્યમંત્રીએ ગુજરાત ફર્સ્ટના આ સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત લીધી. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની. નિકુંજ, ખૂબ જ મોટો પ્રસંગ કહી શકાય, કારણ કે ગુજરાત ફર્સ્ટની જે આ મુહિમ કહી શકાય, લોકો સુધી પહોંચવાની, સ્ટુડિયોને વ્હીલ્સ પર લાવીને જન જન સુધી પહોંચવાનો આ પ્રયાસ, જેને મુખ્યમંત્રીએ પણ બિરદાવ્યો. શું ત્યાંની સ્થિતિ છે, કયા પ્રકારનો માહોલ જોવા મળ્યો અને શું કહ્યું મુખ્યમંત્રીએ?
ખાસ ગુજરાત ફર્સ્ટની આ આગવી પહેલ, આગવી મુહિમ સ્ટુડિયો ઓન વ્હીલ નું આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે. આપ મારી પાછળ જે આ સ્ટુડિયો ઓન વ્હીલ જોઈ રહ્યો છો, ગુજરાત ફર્સ્ટની આ મોસ્ટ એડવાન્ટેજ એક વ્હીકલ છે કે જેના માધ્યમથી તમામ એ રાજ્યના જિલ્લાઓ કે જ્યાં આગામી 90 દિવસ એટલે કે 3 મહિના સુધી ગુજરાત ફર્સ્ટની આ સ્ટુડિયો ઓન વ્હીલ જે છે તે આપને દ્રશ્યમાન થશે, ફરતી દેખાશે, જેનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે લોકાર્પણ કર્યું છે. અમે એ દરેક લોકો સુધી પહોંચીશું, છેવાડાના માનવી સુધી પહોંચીશું, છેવાડાના ગામડા સુધી પહોંચીશું. એ રાજકીય હસ્તી હોય કે પછી ઉદ્યોગ જગતની હસ્તી હોય કે પછી ફિલ્મ જગતની હસ્તી હોય, એ તમામ જે ચહેરાઓ છે તે આગામી 3 મહિના સુધી આપને 90 દિવસ સુધી આપના ટીવી સ્ક્રીન સુધી અમે લાવવાનો આ સ્ટુડિયો ઓન વ્હીલના માધ્યમથી પ્રયાસ કરીશું. મારી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાહેબ જોડાઈ રહ્યા છે. સાહેબ, મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે આપની આ નવી પહેલ સ્ટુડિયો ઓન વ્હીલનું. આપનો પણ એમની સાથે વાર્તાલાપ થયો, શું એમનો પ્રતિભાવ હતો? સૌથી પહેલાં તો અમે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને સમય ફાળવ્યો અને અમારે એક નવી ઇનિશિયેટિવ નિહાળી, એનું નિરીક્ષણ કર્યું અને શુભેચ્છા પાઠવી. સાથે સાથે રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી એમ કે દાસ સાહેબ અને ચીફ મિનિસ્ટર ઓફિસના સેક્રેટરી શ્રીમતી અવંતિકા સિંહ મેડમનો બી આભાર માનીએ છીએ કે એ બી આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને એમને બી શુભેચ્છા પાઠવી છે. અમે આ જે ઇનિશિયેટિવ લીધો છે એ ઇનિશિયેટિવ એટલે ખાસ છે કે પહેલાં એક સમયમાં ખાલી ઓબી વેન જ ચાલતી હતી જ્યાંથી લાઈવ કરવાનું હોય. હવે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ, લાઈવના સંસાધનો વધી ગયા, એટલે જે ઓબી વેનનું જે સ્ટ્રક્ચર હતું એની અંદર ખાસી એવી જગ્યા રહેતી હતી. એટલે અમે એક વિશેષ ગાડીની ડિઝાઇન કરી, એની અંદર એક સ્પેશિયલ સ્ટેસીસ કરી અને એને અંદર જ અમે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ. જનરલી શું હોય છે કે જનતા જે છે એ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં આવતી હોય અને ન્યૂઝ ચેનલનો સ્ટુડિયો રાજ્યમાં એક જ જગ્યા ઉપર હોય અને રાજ્ય આટલું વિશાળ હોય, 34 જિલ્લા હોય, આટલા બધા તાલુકાઓ હોય, 18,000થી વધારે ગામડાઓ હોય, તો એમને ક્યારેય ન્યૂઝ ચેનલમાં આવવાનો મોકો નથી મળતો. એટલે અમે વિચાર કર્યો કે એક મોબાઈલ સ્ટુડિયો બનાવીએ અને લાઈવના સંસાધનો હશે, એટલે OB1 પ્લસ મોબાઈલ સ્ટુડિયો એમ કરીને આ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ નામ રાખ્યું. અને આની ટેગલાઇન છે કે ગુજરાત ફર્સ્ટ આવશે તમારે આંગણે. હવે ગુજરાત ફર્સ્ટ ચેનલ સુધી આવવાની જરૂરત નથી, ગુજરાત ફર્સ્ટ તમારી આંગણે આવશે. એટલે લોકોના જે પ્રશ્નો છે, લોકોના જે મુદ્દાઓ છે, એ બધા જ અમે સરકાર સુધી પહોંચવાની એક તૈયારી કરીશું. એના સાથે સાથે ગુજરાત સરકારે જે સારા કામ કર્યા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે, છેલ્લા 25 વર્ષમાં જે વિકાસ થયો છે, રાજ્યના છેવાડાના વ્યક્તિ સુધી જે કોઈ લાભ પહોંચ્યા છે, એ બી અમે બતાવીશું. એટલે અમે જે થયું છે, જે વિકાસ થયું છે, જે યોજનાઓ ચાલી રહી છે, એ બી બતાવવાના છે અને એના સાથે સાથે પ્રજાનો જે પ્રશ્નો હોય એ બી અમે એમને સ્થાન આપવાના છે. એના સાથે સાથે અમે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રી અને એસપી શ્રી બંનેને સાથે વાતચીત કરવાના છે. એમને જોડે પૂછવાના છે કે આપને આગામી સમયમાં જિલ્લાના વિકાસનું શું રોડમેપ છે, શું પ્લાન છે, અને એમના સમક્ષ પ્રજાના જે પ્રશ્નો એ બી મૂકવાના છે કે સાહેબ અમે અહીંયા ગયા હતા અને આ લોકોએ આ પ્રશ્ન આપને કીધો છે, તો આનું કોઈ નિરાકરણ કઈ રીતે આવી શકે. એના સાથે સાથે અત્યારે આપણે જોયું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ બહુ જ એડવાન્સ એસપી મથક થઈ ગયા છે બધા, તો એનું બી નિરીક્ષણ કરીશું કે કઈ રીતે આજે સાયબર જેવા ગુના છે, AI રિલેટેડ કોઈ ગુના છે, સાયબર ફ્રોડની જાગૃતિ કઈ રીતે થાય અને જે બી કાનૂન વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન હોય તો એ કઈ રીતે આપ સોલ્વ કરો છો, કઈ રીતે આપના CCTV પ્રોજેક્ટ ચાલે છે, કઈ રીતે નેત્રંગનો પ્રોજેક્ટ ચાલે છે, એ બધી જ વસ્તુઓ જે છે અમે એસપી સાથે બી વાત કરવાના છે. ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર એટલે DDO, જેને પાસે જિલ્લાના વિકાસના બધી જવાબદારી હોય છે, એમની સાથે બી અમે મળવાના છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ સાથે બી વાત કરવાના છે. જિલ્લાના પક્ષ અને વિપક્ષ બંને જોડે વાત કરવાના છે અને એના સાથે સાથે દરેક પ્રકારના એસોસિએશનો, જેમ કે ઉદ્યોગનો એસોસિએશન છે, ખેડૂતોનું એસોસિએશન છે, બાકી બધી વસ્તુઓ છે એનો એસોસિએશન છે, આ બધી જ જગ્યાઓ ઉપર અમે જઈ એમને જોડે સંવાદ કરવાના છે. એટલે એક જિલ્લામાં અમે 7 દિવસ રોકાવાના છે. 7 દિવસમાં આખો જિલ્લો અમે પૂરો કરવાની કોશિશ કરી રહ્યા છે, જેના માટે એડવાન્સ તૈયારી બી અમે કરી રહ્યા છે.
મોબાઈલ ઓન ધ વેન, સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ બી આપણા પાસે છે. અને એના સાથે સાથે અમારી એક વિશાળ ટીમ, લગભગ 8 થી 10 લોકોની ટીમ એક કેમ્પ લગાવશે. એ દરેક જિલ્લામાં રહેશે અને દરેક જિલ્લાની એક એ રીતે અમે આ 3 મહિનાનો રોડમેપ બનાવ્યો છે. એવું બની શકે કે કઈક જગ્યાઓ ઉપર કવરેજ કરવામાં થોડો વધારે સમય જતો રહે તો આ 90 દિવસનો સમયગાળો 120 દિવસનો બી થઈ શકે છે, પણ એનાથી ઓછો નથી થવાનો. એટલે અમે એવો વિચાર કર્યો છે કે જ્યાર સુધી સંપૂર્ણ ગુજરાતની વ્યવસ્થા અમે ના સામે લાવીએ ત્યાર સુધી અમે બીજી એક ખાસ વાત કે અમે બહુ મોસ્ટ એડવાન્સ ન્યૂઝ એપ્લિકેશન બી લોન્ચ કરી છે અને એની અંદર જિલ્લા વાઇઝ અમે ન્યૂઝ ચેનલ લોન્ચ કરવાના છે. આ એક નવી ખાસ વાત આપને જણાવું. અને એક વિશેષ પ્રોગ્રામ બી અમે લોન્ચ કરી રહ્યા છે. એ પ્રોગ્રામનું નામ છે ચાલો એક દિવસ જીવી લઈએ. ચાલો એક દિવસ જીવી લઈએ એનો કોન્સેપ્ટ એ રીતે છે કે અમે દરેક જિલ્લામાં જઈ અને જેટલા બી પબ્લિક સર્વિસવાળા છે એમને જોડે એક દિવસ રહેવાના છે અને એમને જોડે સમજવાના છે, એમને જાણવું બી છે, સમજવું બી છે અને એમને સાથે જીવવું બી છે. તો આ રીતની એક વ્યવસ્થા અમે આખી ગોઠવી છે. એટલે આ મોટો પ્રોજેક્ટ, મોટો ઇનિશિયેટિવ લઈને જઈ રહ્યા છે. અને આજે જે રીતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીશ્રીએ જે રીતે આ ઇનિશિયેટિવ માટે શુભેચ્છા આપી છે, લોકોની શુભેચ્છા સાથે છે, સંતોની શુભેચ્છા છે. એટલે વિકાસ બી બતાવીશું, વિરાસત બી બતાવીશું, ધરોહર બી બતાવીશું, સંસ્કાર બી બતાવીશું, પ્રશ્નો બી બતાવીશું, મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા બી કરીશું અને આગામી રોડ મેપ બી જાણીશું. આ બધી જ મુદ્દાઓને સાથે અમે આનો શ્રી ગણેશ આજથી કરવાના છીએ. તો જે પ્રકારે ચેનલ હેડે કહ્યું તે પ્રકારે અમે આપના સુધી પહોંચી રહ્યા છીએ. સ્ટુડિયો સુધી આપે પહોંચવાની જરૂર નથી, સ્ટુડિયો આપ સુધી પહોંચશે. ગાડી મોસ્ટ એડવાન્સ કહેવાય રહી છે, તો કયા પ્રકારની ટેકનોલોજી જે છે તે આ સ્ટુડિયો ઓન ધ વ્હીલની અંદર યુઝ કરવામાં આવી છે અને કઈ રીતે? આની અંદર જે છે એ 4 ગેસ્ટ આરામથી બેસી શકે એવી વ્યવસ્થા અંદર કરાઈ છે અને 4 કેમ સેટઅપ છે અને એક પોડકાસ્ટ સ્ટુડિયો બી છે. આ બધી જ વસ્તુઓ અને અંદર કરાઈ છે અને આ ચાલુ ગાડીમાં બી વ્યવસ્થા થઈ શકે. આ જ ગાડીમાં ટોયલેટ બાથરૂમ બી છે, ઓવન બી છે, આ જ ગાડીમાં જે છે રેફ્રિજરેટર બી છે. એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ આ ગાડીની અંદર છે. આપણે ગાડીમાં અંદર જઈને એકવાર જોઈએ. તો આ ગાડીની અંદર અમે પહોંચ્યા છીએ અને જે પ્રકારની એડવાન્સ ટેકનોલોજી આ સમગ્ર સ્ટુડિયો ઓન વ્હીલની અંદર ઉપયોગ કરવામાં આવી છે કે જ્યાં બેસીને આપ સરળતાથી ઇન્ટરવ્યૂ થઈ શકશે, વાર્તાલાપ થઈ શકશે. જી સર, આપ કહી રહ્યા હતા. હવે અહીંયા જે રીતે આપણે પોડકાસ્ટ સ્ટુડિયોની વાત કરીએ તો અહીંયા પોડકાસ્ટ સ્ટુડિયો થઈ જાય છે. અહીંયા માઇક લાગેલા છે અને અહીંયા તમારા બાજુ જે છે એ સેકન્ડના આ માઇક બી અહીંયા લાગેલા છે. આ બધી જ વ્યવસ્થા જે છે એ અમે અહીંયા આની અંદર કરેલી છે. અને એના સાથે સાથેની જો આપણે વાત કરીએ તો આ આખી ગાડી જે છે ફૂલ ઇક્વિપ્ડ, કોઈ વોઇસ અને એનો કોઈ પેલું નથી, એટલે સાઉન્ડ પ્રૂફ છે. એ આખી વ્યવસ્થાની અંદર અમે કરી રાખી છે. આવો. તો સ્ટુડિયો ઓન વ્હીલ તૈયાર છે આપના સુધી પહોંચવા માટે. આપના પ્રશ્નો, આપની સમસ્યા, આપની જે પણ સિદ્ધિઓ છે તે દુનિયા સમક્ષ, ગુજરાત સમક્ષ રજૂ કરવા માટે અને આ ટેકનોલોજીથી યુક્ત આ સ્ટુડિયો ઓન વ્હીલ જે છે તે હવે ગુજરાતના એ તમામ જિલ્લાની અંદર ફરતો દેખાશે, આપના સુધી પહોંચતો દેખાશે. અત્યાર સુધી લોકો સ્ટુડિયો સુધી પહોંચતા હતા, પરંતુ હવે સ્ટુડિયો લોકો સુધી પહોંચવા જઈ રહ્યો છે. જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા માટે. તો અત્યારે ગુજરાત ફર્સ્ટની આ મુહિમ જે પહેલ છે તેને ન માત્ર મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સરાહના કરી, તેની પ્રશંસા કરી, પરંતુ આ એક એવો પ્રયાસ છે કે જે ગુજરાતના અત્યાર સુધીના વિકાસને તો રજૂ કરશે, પરંતુ તેની સાથે આગામી સમયના રોડમેપને સમજશે. એટલું જ નહીં, ન માત્ર પ્રશાસન પરંતુ સામાન્ય જનતા સુધી પહોંચશે, સામાન્ય જનતાની વાતો જાણશે, તેમના વિચાર જાણશે અને સામાન્ય જનતા શું વિચારી રહી છે. એક ગૃહસ્થ પરિવાર છે કે એક ખેડૂત પરિવાર છે, તેણે શું કરવું છે તેને અંગે પણ જાણકારી મેળવશે. ગુજરાત ફર્સ્ટની કર્મગતિમાં ઉમેરાયું વધુ એક મોરપીંછ. તમારા તાલુકા અને જિલ્લાના સમાચાર હવે આંગળીના ટેરવે મળશે. મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત ફર્સ્ટની ડિજિટલ એપ્લિકેશનનો શુભારંભ કરાયો. મોસ્ટ એડવાન્સ ન્યૂઝ એપ ગુજરાત ફર્સ્ટનો શુભારંભ. આ એપ્લિકેશનમાં લાઈવ ટીવી, શોર્ટ્સ, રીલ્સ દ્વારા દર્શકોને સમાચાર મળશે. આ એપ્લિકેશનમાં ન્યૂઝ સ્ટોરીઝ, વેબ સ્ટોરીઝ, પોડકાસ્ટને પણ નિહાળી શકાશે. આ એપ્લિકેશનમાં લાઈવ બ્લોગ,
ફાસ્ટ નોટિફિકેશનનો લાભ મળશે. તો આજે જ જોડાઈ જાઓ ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે, કારણ કે આ ગુજરાત ફર્સ્ટની સૌથી પહેલી એવી પહેલ જે અત્યાર સુધી કોઈએ નથી કરી, તમામ લોકો સુધી પહોંચવા માટે, ગુજરાતના ખૂણે ખૂણામાં પહોંચવા માટેની પહેલ.